દાહોદની એપીએમસીની ચૂંટણીનું રસાકસીભરી મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન। 14 બેઠકોમાંથી 11 બેઠકો ભાજપના ફાળે ગઈ, 2 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ અને 1 બેઠક અપક્ષના ફાળે જવા પામી હતી। આ ચૂંટણીમાં 2 દિગ્ગજ નેતાઓની હાર થવા પામી હતી, ત્યારે કેટલાક પ્રતિષ્ઠિત ચહેરાઓની પણ હાર થવા પામતા ઠેર ઠેર ચર્ચાઓનો દોર ચાલ્યો હતો। દાહોદમાં એક જ દિવસે 3 રાજકારણની નવાજૂની થવા પામી હતી, જેમાં ગુજરાતમાં નવા મંત્રીમંડળના વિસ્તરણમાં મંત્રીનું સ્થાન દાહોદ જિલ્લાએ જાળવી રાખ્યું હતું। દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ સતત 2 ટર્મથી રાજ્ય કક્ષાના મંત્રીપદે બિરાજમાન હતા, પરંતુ નવા મંત્રીમંડળમાં તેમને સ્થાન ન મળ્યું અને તેમની જગ્યાએ ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારાને કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન ખાતું ફાળવવામાં આવ્યું હતું। તો બીજી તરફ ભાજપ શાસિત દેવગઢ બારિયાની નગરપાલિકામાં ભાજપના જ પ્રમુખની સત્તા પાડી નાખવા માટે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી, જેમાં અપક્ષના 8 જેટલા સભ્યોએ પાલિકા પ્રમુખ સામે નારાજગી દર્શાવી હતી। ત્યારે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના 24 સભ્યો ચૂંટાયેલા છે, જેમાંથી ભાજપ પાસે 13 સભ્યો સાથે પાલિકામાં બહુમતી છે। કોંગ્રેસ અને અપક્ષના મળી કુલ 11 સભ્યો છે, પરંતુ પ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્તમાં ભાજપના જ સભ્યો બળવાખોર નીકળતા તેમને તેમના જ પક્ષના પ્રમુખની સત્તા ઝૂંટવી લીધી હતી અને ભાજપ પક્ષના વિહિપનું અનાદર કર્યું હતું અને પાલિકાના ભાજપના પ્રમુખ ધર્મેશ કલાલ સામેની અવિશ્વાસની દરખાસ્ત સમયે 22 સભ્યો હાજર રહ્યા હતા, જેમાંથી 16 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તને સમર્થન આપ્યું હતું, જ્યારે 6 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તને સમર્થન આપ્યું ન હતું। એટલે પાલિકાના પ્રમુખ પદની ખુરશી છોડવી પડી હતી। જોકે હવે આ ખેંચતાણ બાકીના પૂરા થતાં વર્ષો સુધી કાઢવી પડશે તેમ પાલિકાના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું, એટલે પીસાવાનું જનતાને જ છે। તો બીજી તરફ તે જ દિવસે દાહોદની એપીએમસીની ચૂંટણીનું મતદાન થયું હતું અને 14 બેઠકો ઉપર મતદાન યોજાવા પામ્યું હતું, જેમાં 99.23% જેટલું મતદાન પ્રભાવશાળી મતદાન નોંધાવવા પામ્યું હતું। આ ચૂંટણી માત્ર ખેડૂતો અને વેપારીઓના પ્રતિનિધિઓ પૂરતી સીમિત ન રહેતા રાજકીય અખાડો બનવા પામી હતી, જેમાં વર્તમાન ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખો જેવા મોટા ગજાના નેતાઓ કે જેઓ સીધી કે આડકતરી રીતે આ ચૂંટણીમાં સંકળાયેલા જોવા મળ્યા હતા। આજે મતગણતરી શરૂ કરવામાં આવી ત્યારે પહેલાં વેપારી મંડળના સભ્યોની કરવામાં આવી હતી, જેમાં 4 બેઠક માટે 6 સભ્યો વચ્ચે રસાકસીભરી મતગણતરી હતી, જેમાં ભાજપમાંથી બળવો કરી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાને ઉતરેલા કમલેશ રાઠીને સૌથી વધુ 99 મતો મળ્યા હતા। તેમનો ભવ્ય વિજય થયો હતો। ત્યારે ભાજપ પેનલમાંથી બુરહાન રાવતને 95 મત મળ્યા હતા, અજય અગ્રવાલને 95 મત મળ્યા હતા, કૈલાશચંદ્ર ખંડેલવાલને 76 મત મળ્યા હતા, ભાભરાવાલા હુસેનભાઈને 42 મત મળ્યા હતા અને શ્રીકાંત શાહભાઈને 50 મત મળ્યા હતા। આમ 6 સભ્યોમાંથી 3 ભાજપના બુરહાન રાવત, કૈલાશચંદ્ર ખંડેલવાલ, અજય અગ્રવાલની જીત થવા પામી હતી, જ્યારે ભાજપમાંથી બળવો કરી અપક્ષ ઉમેદવારી કરનારા કમલેશ રાઠીની જીત થવા પામી હતી અને ભાભરાવાલા હુસેનભાઈ અને શ્રીકાંત શાહભાઈની હાર થવા પામી હતી। જ્યારે ભાજપની 4 ઉમેદવારની પેનલ અહીંયા ખાંડી થવા પામી હતી, જેમાં 3 ભાજપના અને 1 સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા હતા। હવે ખેડૂત વિભાગમાંથી કુલ 18 ઉમેદવારો મેદાને હતા, જેમાંથી વર્તમાન ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યની સાથે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખો પણ ચૂંટણી મેદાનમાં હતા। આ મતગણતરી સૌથી વધુ રસાકસી ભરી રહેવા પામી હતી અને અંધારું થતાં ખેડૂત વિભાગના ઉમેદવારોનું જીતનું ચિત્ર સ્પષ્ટ થવા પામ્યું હતું। આ ખેડૂત વિભાગમાં કનૈયાલાલ કિશોરીને 420 મત મળ્યા હતા, ડામોર જીથરાભાઈને 425 મત મળ્યા હતા, ધોતી મુકેશકુમારને 328 મત મળ્યા હતા, નાયક સુરેન્દ્રસિંહને 371 મત મળ્યા હતા, નાયક હરેન્દ્રસિંહને 413 મત મળ્યા હતા, પણદા વજયસિંહને 386 મત મળ્યા હતા, પરમાર વિજયભાઈને 387 મત મળ્યા હતા, પલાસ નગરસિંહને 246 મત મળ્યા હતા, બાકલિયા ગોવિંદસિંહને 306 મત મળ્યા હતા, બારિયા રમેશભાઈને 56 મત મળ્યા હતા, ભાભોર અમરસિંહભાઈને 55 મત મળ્યા હતા, ભાભોર બાબુભાઈને 26 મત મળ્યા હતા, ભાભોર મહેન્દ્રભાઈને 300 મત મળ્યા હતા, માવી મનુભાઈને 120 મત મળ્યા હતા, મેળા નિકુંજ કુમારને 399 મત મળ્યા હતા, સોલંકી ભરતસિંહને 277 મત મળ્યા હતા,
હટીલા પ્રતાપસિંહને 189 મત મળ્યા હતા. હટીલા બાબુભાઈને 319 મત મળ્યા હતા. આમ ખેડૂત વિભાગની 10 બેઠકો ઉપર ભાજપની પેનલના 8 સભ્યો જીત્યા હતા. ત્યારે કોંગ્રેસના 2 સભ્યોની જીત થઈ હતી. કનૈયાલાલ કિશોરી, જીત્રાભાઈ ડામોર, મુકેશભાઈ ધોતી, સુરેન્દ્રસિંહ નાયક, વિજય પરમાર, ગોવિંદસિંહ બાકલિયા, નિકુંજ મેળા અને બાબુ હટીલા આ 8 સભ્યો ભાજપના જીત્યા હતા. ત્યારે કોંગ્રેસના હરેન્દ્રસિંહ નાયક અને વિજયસિંહ પણદાની જીત થવા પામી હતી. નગરસિંહ પલાસ, રમેશ બારિયા, અમરસિંહ ભાભોર, બાબુ ભાભોર, મહેન્દ્ર ભાભોર, મનુ માવી, ભરતસિંહ સોલંકી અને પ્રતાપસિંહ હટીલા આ 8 સભ્યોની હાર થવા પામી હતી. જેમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિત 7 ભાજપના અગ્રણીઓનો સમાવેશ થાય છે. પરંતુ ભાજપના જ ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરનો ભારે કસમકસ બાદ 6 મતે પરાજય થયો હતો. જ્યારે જિલ્લા ભાજપના મંત્રી અને પૂર્વ ડિરેક્ટર ભરતસિંહ સોલંકીનો 29 મતે પરાજય થતાં ભાજપ માટે ભારે અપસેટ સર્જાયો છે. આ પરાજય ઉપરાંત મહત્વની બાબત તો એ છે કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ પણદા અને કોંગ્રેસ તાલુકા પ્રમુખ હરેન્દ્રસિંહ નાયકનો જ્વલંત વિજય થતાં ભાજપ માટે આત્મમંથનનો વિષય ઊભો થવા પામ્યો છે. આમ ભાજપ માટે સ્થાનિક સ્વરાજ્યની સામી ચૂંટણીએ અંધારિયા પરિણામો આવતા હાલ ઘણા કાર્યકરોની દિવાળી બગડી છે. આ વિડીયોને લઈ તમારી રાય કોમેન્ટ બોક્સમાં જણાવજો. ડીએનએ દાહોદની અસ્મિતાને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરી અમારી સાથે જોડાઓ તથા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ડીએનએ દાહોદની અસ્મિતા પેજને ફોલો કરો, લાઇક કરો અને અમારી સાથે જોડાઓ, જેથી તમામ અપડેટથી આપ માહિતગાર રહો. ધન્યવાદ.